નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર જગતરામ દવે પેશન્ટ શાળામાં રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સીયુ શાહ મેડિકલ હોસ્પિટલ દ્વારા આંખ બ્લડ એનિમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓની આંખ એનિમિયા બ્લડ તપાસ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર એવા રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સીયુ શાહ મેડિકલ હોસ્પિટલ, શ્રી રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુરના સહયોગથી વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા અંતરિયાળ ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળામાં જઈને વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને ખાસ કરીને હાલ નાના બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને તેના લીધે તેમની આંખો નબળી પડતી હોય છે અને ઘણી વખત બાળક મા બાપ વળશે તેવી બીકના કારણે ઘરે પોતાને ઓછું દેખાય છે અથવા તો દૂરનું નથી દેખાતું તેવું જણાવતા નથી। આથી બાળકોની આંખો નબળી પડતી જતી હોય છે। સાથે હાલ બાળકો મોટાભાગે ફૂડ જંક સાથે પડીકામાં પેકિંગ જુદી જુદી ચીજ વસ્તુઓ ખાતા હોય છે અને તેના કારણે બાળકોમાં લોહીની કમી, એનિમિયા સહિતની જુદી જુદી બ્લડને રિલેશન બીમારીઓ જોવા મળી રહી છે। ત્યારે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુરના સહયોગથી લખતર ન્યાયકોટ પાસે આવેલા ગ્રીન સ્કૂલ જે શ્રી જુગતરામ દવે પેશન્ટ શાળા નંબર 2 માં ફ્રી આંખ અને બ્લડની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં શ્રી રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સીયુ શાહ મેડિકલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના આંખનું ચેકિંગ કરવામાં આવ્યું। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર પ્રમુખ હિરીનભાઈ શાહ, તોરલબેન શાહ શ્રમિક સેવા સંસ્થાન ટ્રસ્ટના તૃપ્તિબેન આચાર્ય શુકલ, લખતર ન્યાયકોટ બાર એસોસિએશન પ્રમુખ અને લખતર ગામના દરેક સેવાના કામમાં અગ્રેસર રહેતા એવા હિતેન્દ્રસિંહ મહિપતસિંહજી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। હું હિરેન શાહ, રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર નો પ્રેસિડેન્ટ છું અને આજે અમે લખતરની જુગતરામ દવે પે સેન્ટર શાળામાં અમારા સંસ્થા રોટરી ક્લબ સુરેન્દ્રનગર અને સીયુ શાહ મેડિકલ કોલેજ અને ધરમપુર ના વિઝન આઈ કેર પ્રોજેક્ટ અંતર્ગત અહીંયા અમે આઈ ચેકઅપ કેમ્પ અને એનેમિયા કેમ્પનું આયોજન કરેલ છે। આશરે 550 જેવા વિદ્યાર્થીઓ આ શાળાના આજે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે, જેમાં દરેક સ્ટુડન્ટને લોહીની તપાસ કરવાની, જો લોહીની ઉણપ જણાય તો તેને દવા પણ ફ્રી આપવાની, ઉપરાંત દરેક સ્ટુડન્ટને આંખની તપાસ કરવાની અને જે કોઈ નંબર જણાય તો તેને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવે છે। આ લગભગ અમારી સંસ્થાનો જોઈન્ટ 14મો કેમ્પ છે। અલગ અલગ તાલુકામાં અમે આ કેમ્પ કરી રહ્યા છીએ, જેમ કે ધાંગધ્રા, વિરેન્દ્રગઢ, લખતર, પછી સાવડા, દહેગામ, પછી સુરેન્દ્રનગરની અમુક સ્કૂલમાં પણ આ કેમ્પ અમે કરેલ છે। અંદાજિત 5000 જેટલા સ્ટુડન્ટને અત્યાર સુધી આ કેમ્પનો લાભ મળેલ છે। જોવાનું એ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જેમને નંબર 1 નંબર -2 નંબર સુધી હોય છે, પણ તે લોકોને આઈડિયા નથી હોતો અથવા તો તેમના પેરેન્ટ્સનું ધ્યાન નથી હોતું। એટલે આ 5000 માંથી અંદાજિત લગભગ 1000 જેવા સ્ટુડન્ટ તો એવા છે કે જેમને પોતાને આંખના નંબર હોવા છતાં પણ એમને ખ્યાલ નહોતો। એટલે આ અમારા પ્રોજેક્ટ દ્વારા અમે બાળકોને ઘણો બધો લાભ મળી શકે એવો અમારો એક ઉદ્દેશ દ્વારા અમે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ। અને આ પ્રોજેક્ટમાં ગામડાની ઘણી બધી એવી અંદરની સ્કૂલો હોય છે અને જ્યાં એ લોકોને આઈડિયા નથી હોતો કે લોહીની ઉણપ શું હોય છે, કે આ ચેકઅપ કેવી રીતે કરાવવું। તો આ પ્રોજેક્ટ સીયુ શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ રાજચંદ્ર ધરમપુર દ્વારા અને રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા ચલાવવામાં આવે છે, જેનો લાભ અત્યાર સુધીમાં 5000 જેટલા બાળકોએ લીધેલ છે અને આગળ પણ આ કેમ્પ અમે ચાલુ રાખવાના છીએ।